चलो त्रिकोणमितीय कोष्टक मित्रों आज હું તમને શીખવાડીશ એકદમ સરળ રીતે તમે કેવી રીતે યાદ રાખી શકો। સ્વાધ્યાય 8.2 માં તમારે ત્રિકોણમિતીય કોષ્ટકના આધારે દાખલા કરવાના છે અને બીજું ત્રિકોણમિતિયના ઉપયોગો જે અંતર ઊંચાઈ ચેપ્ટર છે આપણે આના પછી 8 માં પછી 9મું ચેપ્ટર એ પણ તમારે આખું કોષ્ટક આવડતું છે તો ને તો જ આવશે કે આવશે નહીં। સરળ રીતે કેવી રીતે યાદ રાખી શકાય તો 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ 90 અંશ તો આપણે 0 અંશનું માપ છે 0 સરળતાથી 90 અંશનું માપ છે 1 0 અંશનું માપ કેટલું છે 0 sin θ માં 0 અંશનું માપ 0 90 અંશનું માપ છે 1 ત્રણ માપ યાદ રાખવાના છે તમારે 1/2 1 અપન વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3/2 કયા કયા માપ છે 1/2 1 અપન વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3/2 હવે શું કરવાનું છે બીજું માપ છે આપણું ગુણોત્તર છે cos θ। હવે cos θ આપણે જે sin θ લખ્યા છે એ ના એ sin θ ને આપણે ઉલટાઈ દેવાનું છે આમ લખતા લખતા ગયા એ આમ લખતા આવશે છેલ્લું લખ્યું 1 તો અહીંયા આવશે 1 અહીંયા આવશે વર્ગમૂળમાં 3/2 તો અહીંયા વર્ગમૂળમાં 3/2 અહીંયા આવશે 1 અપન વર્ગમૂળમાં 2 અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે 0 sin θ અને cos θ ખબર પડી ગઈ છે બધાને કે sin θ માં 0 અંશનું માપ 0 90 અંશનું માપ 1 30 અંશનું માપ 1/2 1 અપન વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3/2 આ ત્રણ માપ યાદ રાખવાના પછી sin θ જે લખ્યા છે એને cos θ ઉલટાઈ દેવાના cos θ ઉલટાઈ દેવાના 1 તો 1 વર્ગમૂળમાં 3/2 તો વર્ગમૂળમાં 3/2 1 અપન વર્ગમૂળમાં 2 તો 1 અપન વર્ગમૂળમાં 2 1/2 અને 0 હશે તો 0 હવે આપણે sin cos પછી tan θ લઈશું tan θ માં 0 અંશનું માપ છે 0 અને 90 અંશનું માપ છે અવ્યાખ્યાયિત 0 અંશનું માપ મિત્રો માપ છે 0 90 અંશનું માપ છે અવ્યાખ્યાયિત આપણે એક માપ યાદ રાખવાનું છે 1 અપન વર્ગમૂળમાં 3 કયું માપ છે 1 અપન વર્ગમૂળમાં 3 આનો અંશ કોણ છે 1 તો અહીંયા લખશું 1 આનો છેદ કોણ છે વર્ગમૂળમાં 3 તો અહીંયા લખશું વર્ગમૂળમાં 3 ચલો tan θ પડી ગયા હવે જો sin θ નો વ્યસ્ત કોણ છે cosec θ sin θ નો વ્યસ્ત છે cosec θ તો cosec θ 0 તો અવ્યાખ્યાયિત અને વ્યસ્ત લખવાના 1/2 તો એનો વ્યસ્ત થશે 2 વ્યસ્ત સંખ્યા એટલે શું અંશ એ છેદ બને છેદ એ અંશ થાય એને વ્યસ્ત સંખ્યા કહેવાય 1/2 ની વ્યસ્ત સંખ્યા કેટલી થશે 2 1 અપન વર્ગમૂળમાં 2 ની વ્યસ્ત સંખ્યા શું થશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3/2 ની વ્યસ્ત સંખ્યા શું થશે 2 અપન વર્ગમૂળમાં 3 1 ની વ્યસ્ત સંખ્યા થશે 1 ચલો હવે cos θ નો વ્યસ્ત sec θ હવે તમે cos θ નો વ્યસ્ત કરવાના છે 1 નો વ્યસ્ત 1 વર્ગમૂળમાં 3/2 નો વ્યસ્ત 2 અપન વર્ગમૂળમાં 3 1 અપન વર્ગમૂળમાં 2 નો વ્યસ્ત વર્ગમૂળમાં 2 1/2 નો વ્યસ્ત 2 અને 0 તો અવ્યાખ્યાયિત હવે તમારે tan θ તો એનો cot θ tan θ નો વ્યસ્ત કોણ છે cot θ તો 0 તો અવ્યાખ્યાયિત 1 અપન વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 1 નો વ્યસ્ત 1 વર્ગમૂળમાં 3 નો વ્યસ્ત 1 અપન વર્ગમૂળમાં 3 અવ્યાખ્યાયિત તો મિત્રો 0 ફરીથી તમને સમજી ગયા છો પણ ફરીથી એક વાર જોઈ લો 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ ને 90 અંશ પહેલા sin θ 0 અંશ માપ 0 90 અંશ નો માપ 1 1/2 1 અપન વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3/2 કયા માપ છે 1/2 1 અપન વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3/2 હવે sin θ આપણી લાઈન બની ગઈ 0 30 45 60 90 બધા મળી ગયા ખૂણા હવે cos θ લઈએ તો cos θ જે sin θ આપણે લખ્યા છે એને ઉલટાઈ દેવાના છે અહીંયા 1 તો અહીંયા 1 વર્ગમૂળમાં 3/2 તો અહીંયા વર્ગમૂળમાં 3/2 અહીંયા 1 અપન વર્ગમૂળમાં 2 તો 1 અપન વર્ગમૂળમાં 2 1/2 તો 1/2 અને 0 અંશ 0 હવે આપણે tan θ લેવાના છે તો 0 અંશનું માપ છે 0 90 અંશનું માપ છે અવ્યાખ્યાયિત એક માપ યાદ રાખવાનું છે 1 અપન વર્ગમૂળમાં 3 અંશ કોણ છે 1 છેદ કોણ છે વર્ગમૂળમાં 3 તો tan θ તમને મળી ગયા હવે તમારે વ્યસ્ત લખવાના છે sin θ નો વ્યસ્ત છે cosec θ 0 નો વ્યસ્ત આ અને જે અવ્યાખ્યાયિત છે 1/2 માં 2 1 અપન વર્ગમૂળમાં 2 નો વ્યસ્ત છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3/2 નો વ્યસ્ત છે 2 અપન વર્ગમૂળમાં 3 1 નો વ્યસ્ત છે 1 ચાલો cos θ નો વ્યસ્ત છે sec θ 1 નો વ્યસ્ત છે 1 વર્ગમૂળમાં 3/2 નો વ્યસ્ત છે 2 અપન વર્ગમૂળમાં 3 1 અપન વર્ગમૂળમાં 2 નો વર્ગમૂળમાં 2 1/2 નો 2 અને 0 તો અવ્યાખ્યાયિત હવે tan θ નો વ્યસ્ત છે cot θ 0 તો અવ્યાખ્યાયિત 1 અપન વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 1 નો વ્યસ્ત 1 વર્ગમૂળમાં 3 નો વ્યસ્ત છે 1 અપન વર્ગમૂળમાં 3 અવ્યાખ્યાયિત તો 0 મિત્રો તમને બધાને ખબર પડી ગઈ છે ક્યાંય સાહેબ સમજાય તો મને કમેન્ટમાં લખજો હું તમને ફરીથી સમજાવીશ નમસ્કાર।